નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત ઓળકિયા. ફરીવાર એક બાયોલોજીનો નવો ટોપિક બરાબર એને લઈને આપણે આજે છે ચર્ચા કરશું. તો આજનો જે આપણો ટોપિક છે એ ક્લોનિંગ વાહકો, મતલબ કે આપણે જે રીકોમ્બિનેન્ટ ડીએનએ બનાવવાની વાત કરી હતી અને એ રીકોમ્બિનેન્ટ ડીએનએની અંદર આપણે એવું કીધું હતું કે ભાઈ આપણે ચોક્કસ પ્રકારના વાહકોનો ઉપયોગ કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે વાહક દ્વારા આપણે યજમાનની અંદર એને દાખલ કરતા હોઈએ છીએ. તો આ વાહકો છે એ ક્લોનિંગ વેક્ટર્સ એટલે કે ક્લોનિંગ વાહકો. કઈ રીતે ક્લોનિંગ વાહકો છે એ પસંદ કરવામાં આવે છે, ક્લોનિંગ વાહકો કેવા પ્રકારના હોઈ શકે તેની ચર્ચા આપણે છે એ આ ટોપિકની અંદર કરવા જઈ રહ્યા છીએ. તો આજનો ટોપિક લખી નાખીએ આપણે 11.2, જેને આપણે કહીશું ક્લોનિંગ વાહકો. ક્લોનિંગ વાહકો બરાબર, 11.2 જેને આપણે કહીશું ક્લોનિંગ વાહકો. અને જો ક્લોનિંગ વાહકોની વાત કરવામાં આવે તો બુક મુજબ જ આપણે સમજવાનો પ્રયત્ન કરશું કે તમે જાણો છો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ એટલે કે બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં આ શબ્દ સમજજો બરાબર. પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર કે રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા ધરાવે છે. થોડુંક આમ અટપટું છે પણ સમજવામાં સાવ સહેલું છે. ફરીવાર સમજો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષ બરાબર, બેક્ટેરિયલ જે કોષ છે એની અંદર રંગસૂત્રીય ડીએનએ સામાન્ય રીતે કેવું હોય છે, કોઈ પણ પ્રકારનો કોષ હોય તો એ કોષની અંદર કોષ વિભાજન છે એ શેના ઉપર ડિપેન્ડ કરતું હોય તો ડીએનએ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. પણ અહીંયા કણે જે રંગસૂત્રીય ડીએનએ છે કેની અંદર પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજમાં કે જેની અંદર ડીએનએનું કોષ વિભાજનમાં કોઈ પણ પ્રકારનું નિયંત્રણ આપણને જોવા મળશે નહીં. એટલે કહેવાનો મતલબ શું છે કે સ્વયંજનન સ્વયં રીતે નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા સ્વતંત્ર રીતે છે એ વધશે. એનો મતલબ એવો થયો કે આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે કોઈ પણ પ્રકારનું ડીએનએ છે એને જો વધવું છે, મતલબ કે તમે કોઈ પણ પ્રકારનું ડીએનએની અંદર દાખલ કરશો તેમ છતાં એ જે રીતે ગુણન પામે છે એ જ રીતે પોતાની ગુણન પામવાની ક્ષમતા ચાલુ રાખશે. ડીએનએ અને ગુણન પામવાને છે એ અહીંયા કણે કોઈ પણ પ્રકારનો છે એ એકબીજા સાથે સંબંધ નથી એવું આપણે કહેવું હોય તો કહી શકાય. હવે બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે. બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં બસ યાદ રાખજો, આ બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયોફેજની છે એ પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયોફેજની છે એ એક કોષની અંદર ઘણી બધી સંખ્યા જોવા મળશે. અને બેક્ટેરિયોફેજની અંદર આપણને છે એ આપણને ખબર છે કે ભાઈ ડીએનએ જોવા મળશે કે બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી આપણને છે એ ઘણા બધા મતલબ કે ફરીવાર બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની બરાબર સંખ્યા હોવાથી બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે છે. ફરીવાર આખું એક આપણે રિપીટ કરી નાખીએ કે ક્યાંય શું કહેવા માંગે છે આખું સમજો કે પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં
બરાબર, એટલે કે બેક્ટેરિયલ કોષ છે જેમાં રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વયં રીતે, રંગસૂત્રીય ડીએનએનું કોઈ જ નિયંત્રણ નથી હોતું, તેમ છતાંય સ્વયં રીતે, સ્વતંત્ર રીતે છે એ સ્વયંજનન પામી શકે છે, અથવા તો સ્વતંત્ર રીતે છે એ સ્વયંજનન પામવાનું ચાલુ કરે છે. બેક્ટેરિયોફેજના પ્રત્યેક કોષમાં, મતલબ કે બેક્ટેરિયોફેજની પ્રત્યેક બેક્ટેરિયો મતલબ કે એક કોષની અંદર બેક્ટેરિયોફેજની ઘણી બધી સંખ્યા જોવા મળે, કે જેથી કરીને આપણે એવું કહેવું હોય તો કહી શકાય કે તેમના જનીન સંકુલની પણ આપણને ઘણી બધી નકલો પણ જોવા મળી શકે છે. અને ઘણી બધી નકલો જોવા મળે. કેટલાક પ્લાઝમિડ, એક અથવા બે નકલો પ્રતિ કોષ હોય. પ્લાઝમિડની વાત કરવામાં આવે તો કેટલાક પ્લાઝમિડમાં એક અથવા બે નકલ પ્રતિકોષ જોવા મળે છે. એટલે અહીંયા આગળ આપણે જ્યારે બેક્ટેરિયોફેજની વાત કરવામાં આવે ત્યારે ઘણી વધારે, અને પ્લાઝમિડની વાત કરવામાં આવે ત્યારે એક અથવા બે નકલ. શેની આપણે નકલની વાત કરીએ છીએ? તો જનીન સંકુલના નકલની. બરાબર, શેની વાત કરીએ છીએ આપણે? તો જનીન સંકુલના નકલની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. બરાબર, તો એની જનીન સંકુલની ચર્ચા છે એ આપણે આગળ વધારીએ, આગળ સમજીએ. હવે કે જ્યારે બીજાની, મતલબ કે જ્યારે બીજાની 15થી 100 નકલો પ્રતિકોષ હોય છે. એટલે અમુક કોષ હોય એની અંદર જનીન સંકુલની 15થી 100 નકલો પણ આપણને જોવા મળી શકે છે. ચલો આટલું વાંચી નાખો, થોડું જોઈ લો, પછી આપણે આગળની ચર્ચાઓ છે ચાલુ કરીએ. 2 મિનિટ છે જોઈ લો, તો આ પ્રશ્ન પૂરો કરી નાખીએ. બરાબર, હવે થશે શું કે આ બધી નકલો, એક કરતાં વધારે નકલો છે એ એક કોષની અંદર આપણને જ્યારે જોવા મળતી હોય, તો જો આપણે વિદેશી ડીએનએને, જે ઈચ્છિત ડીએનએ હોય એ ઈચ્છિત ડીએનએને આ વાહકની અંદર દાખલ કરી દઈએ તો એની પણ આપણે એટલી બધી નકલો બનાવી હોય તો બનાવી શકીએ છીએ. હવે તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે. બરાબર, તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે છે. અને સંખ્યાની વાત કરવામાં આવે તો એ સંખ્યા છે આનાથી પણ વધારે આપણને જોવા મળી શકે છે, વધારે આપણને હોઈ શકે છે. જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અને પ્લાઝમિડની સંખ્યાની સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. તો આપણે લખી જ નાખીએ કે જો આપણે વિદેશી, એક કામ કરો, પહેલાં આટલું વાંચી નાખો, થોડુંક જોઈ લો, તમને છે ને સરળતા પડે. તમારી બુકમાંથી ક્લોનિંગ વાહકોરીઓની પહેલાં એટલું વાંચી નાખો, પછી કંઈ ટપ્પા ન પડે જુઓ. બરાબર, એટલે સરળતા રહેશે, કે સરળતા રહેશે નહીં. આમ ટોપિક સાવ સહેલો છે, પણ આ બાયોટેક છે ભાઈ, જેટલી જગ્યાએ ન ખબર પડે એટલી જગ્યાએ છે એ પૂછવાનું રાખવાનું. બરાબર, આપણે લગભગ સમાધાન લાવવાનો પ્રયત્ન કરશું કે ભાઈ કઈ પ્રકારે સમાધાન થઈ શકે છે. એક જ મિનિટ ચાલુ કર્યો.
ચલો ફરી વાર આવી જાઓ કે જો આપણે વિદેશી ડીએનએ છે, વિદેશી ડીએનએના ટુકડાને જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને જો આપણે છે એ વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડમાં દાખલ કરીએ, બરાબર, કે પ્લાઝમિડ ડીએનએ સાથે જોડી શકીએ, પ્લાઝમિડ ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની નકલોની સંખ્યા, બરાબર, સંખ્યા પણ બેક્ટેરિયોફેજ કે પ્લાઝમિડની સંખ્યાને સમકક્ષ, બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. આ સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમે એકવાર બેક્ટેરિયોફેજની અંદર એટલે અહીં શું કહેવા માંગે છે કે જેની સંખ્યા જે હોય, પણ જો તમે વિદેશી ડીએનએ હોય એને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડની અંદર જો દાખલ કરો તો બેક્ટેરિયોફેજની જે વધવાની ગતિ છે કે પ્લાઝમિડની જે વધવાની ગતિ છે કે જે પ્રકારે વધે છે, કે જે પ્રકારે આગળ વધે છે, અથવા જે પ્રકારે છે એ કોષ વિભાજન પામે છે, તો એ કોષ વિભાજન જેટલા પામશે એટલું જ વિદેશી ડીએનએ પણ શું થશે તો કોષ વિભાજનમાં ભાગ લેશે. પરિણામે વિદેશી ડીએનએ જે આપણે દાખલ કર્યું છે એ ઈચ્છિત ડીએનએની સંખ્યામાં વધારો કરવો હોય તો આપણે આ રીતે કરી શકીએ છીએ. એટલે ફરીવાર સમજી લો, જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડના ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ કે પ્લાઝમિડની સંખ્યાને સમકક્ષ ગુણન કરાવી શકીએ છીએ. તેની સંખ્યા એટલે કોની? તો વિદેશી ડીએનએની. એટલે અહીંયા કણે સિમ્પલ મિનિંગ એવો થશે કે જેવા પ્રકારના વાહકો તમે ચૂઝ કરશો એ પ્રમાણે તમારે સંખ્યા જો વધારવી હોય તો તમે વધારી શકો છો. બીજું કે વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણ તથા બિન પુનઃસંયોજિતમાંથી છે એ પુનઃસંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. આપણે એક છેલ્લો મુદ્દો છે એ લખી જ નાખીએ એટલે આપણે અહીંથી આ ટોપિક છે એ કટ થાય, આ ટોપિક છે એ પૂરો થાય કે વર્તમાન સમયમાં ઉપયોગ કરવામાં આવતા વાહકો એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણ તથા બિન પુનઃસંયોજિતમાંથી યાદ રાખજો પુનઃસંયોજિત લખ્યું છે, પુનઃસંયોજિતની પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય, પસંદગીમાં સહાયતા પ્રાપ્ત થાય. બરાબર કે ભાઈ પુનઃસંયોજિતમાંથી છે એ બિન પુનઃસંયોજિતની પસંદગીમાં સહાયતા આપણને મળી શકે. તો આટલી વસ્તુ છે એ આપણે જોવાની હતી કે ક્લોનિંગ વાહક તો સાવ સહેલું છે, સાવ ઇઝી છે, એકદમ સહેલો ટોપિક છે, બરાબર, કશું નથી એમાં. અને ઈ ક્લોનિંગ વાહકો માટે છે નીચેની વિશેષતાઓ વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ માટે જરૂરી છે. તો સાનુકૂળ ક્લોનિંગ વાહક માટે છે એ ચોક્કસ પ્રકારની વિશેષતાઓની પણ જરૂર હોય છે.
ફરીવાર આપણે આખું રિપીટ કરી નાખીએ. ક્લોનિંગ વાહકો અને ક્લોનિંગ વાહકોની વાત કરવામાં આવે તો પ્લાઝમિડ અને બેક્ટેરિયોફેજ બેક્ટેરિયલ કોષમાં ડીએનએના મતલબ કે રંગસૂત્રીય ડીએનએના નિયંત્રણ વગર સ્વતંત્ર રીતે સ્વયંજનન પામવાની ક્ષમતા હોય છે કે ભાઈ આના ઉપરથી ડીએનએનું નિયંત્રણ હોતું નથી, કે આ જે સ્વયંજનન પામે છે વાહકો એના ઉપર કોઈ પણ જાતના ડીએનએનું છે નિયંત્રણ હોતું નથી. બીજી વસ્તુ કે બેક્ટેરિયોફેજની પ્રત્યેક કોષમાં ઘણી વધારે સંખ્યા હોવાથી, મતલબ કે એક કોષની અંદર બેક્ટેરિયોફેજની બહુ બધી સંખ્યા હોવાથી છે એ બેક્ટેરિયલ કોષમાં તેમના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળે છે. એટલે બેક્ટેરિયલ કોષની અંદર બેક્ટેરિયોફેજના જનીન સંકુલની ઘણી બધી નકલો જોવા મળશે. સેમ પ્લાઝમિડ કે કેટલાક પ્લાઝમિડમાં એક અથવા બે નકલ પ્રતિ કોષ જોવા મળે. પ્લાઝમિડની અંદર છે એ આવા જનીન સંકુલની છે એ એક અથવા બે નકલ પ્રતિ કોષ જોવા મળતી હોય છે, કે જ્યારે બીજાની છે એટલે કે અમુક પ્રકારના કોષની વાત કરવામાં આવે તો આવી જ નકલ છે એ 15થી લઈને 100 નકલો, બરાબર, આવી જ જે નકલો છે એ 15થી લઈને 100 નકલો પ્રતિ કોષ હોય છે. તેની સંખ્યા આનાથી પણ વધારે હોઈ શકે, મતલબ કે 15થી 100 છે તો એનાથી પણ વધારે સંખ્યા છે એ હોઈ શકે. આગળ આપણે સમજીએ કે જો આપણે વિદેશી ડીએનએના ટુકડાને, મતલબ કે તમે એવું સમજો કે કોઈ વિદેશી ડીએનએનો ટુકડો છે એને આપણે છે એ બેક્ટેરિયોફેજ અથવા પ્લાઝમિડ, વિદેશી ડીએનએના ટુકડાને બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડના ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ, મતલબ કે બેક્ટેરિયોફેજ હોય, બરાબર, અથવા તો પ્લાઝમિડ એના ડીએનએ સાથે વિદેશી ડીએનએને આપણે જોઈન્ટ કરી શકીએ તો પ્લાઝમિડની જેટલી સંખ્યા છે અથવા તો વિદેશી ડીએનએની જેટલી સંખ્યા છે, સમજો બે વસ્તુ, કે કોઈની અંદર આપણે દાખલ કરશું તો જે પ્રમાણે બેક્ટેરિયોફેજ વધશે એ જ પ્રમાણે છે એનું જનીન સંકુલ પણ આપણને વધતું જોવા મળી શકે છે. અને સેમ એવી જ રીતે છે જે પ્રમાણે પ્લાઝમિડ કોષ વિભાજનની પ્રક્રિયાઓમાંથી પસાર થશે એ જ પ્રકારે આપણને, મતલબ કે એ જ પ્રકારે જે બહારથી દાખલ કરેલું વિદેશી ડીએનએ છે એ પણ કોષ વિભાજન પામી અને વધતું આપણને જોવા મળશે. એટલે કે ડીએનએ સાથે જોડીએ તો તેની સંખ્યા પણ બેક્ટેરિયોફેજ કે પ્લાઝમિડની સંખ્યાને સમકક્ષ ગુણન કરી શકાય છે, બરાબર. એની સંખ્યાને પણ આપણે છે એ બેક્ટેરિયોફેજ અથવા તો પ્લાઝમિડ જે પ્રમાણે વધશે એ પ્રમાણે વધારી શકાય છે. અને વર્તમાન સમયમાં જો ઉપયોગમાં આવતા વાહકોની વાત કરવામાં આવે તો આ વાહકો છે એ એવી રીતે કે ચોક્કસ રીતે છે એ તૈયાર કરવામાં આવે છે કે જેથી વિદેશી ડીએનએના સરળતાથી જોડાણ, મતલબ કે જ્યારે આપણે વિદેશી ડીએનએ દાખલ કરવાની વાત આવે ત્યારે વિદેશી ડીએનએ છે એ સરળતાથી છે એ જોડાવવું જોઈએ, સરળતાથી છે એ વાહકની અંદર છે એ દાખલ થવું જોઈએ. તો અહીંયા પણ એ જ કહે છે કે ભાઈ વિદેશી ડીએનએ છે એ વિદેશી ડીએનએનું છે એ સરળતાથી જોડાણ થઈ શકે તથા બિન પુનઃસંયોજિતમાંથી પુનઃસંયોજિતની પસંદગીમાં સહાયતા. બિન પુનઃસંયોજિત એટલે કે બંને પ્રકારના ડીએનએ છે એને આપણે ચોક્કસ પ્રકારે છે એ અલગ પણ કરી શકવા જોઈએ. જેમ કે પુનઃસંયોજિત ડીએનએ, રીકોમ્બિનન્ટ ડીએનએ અને જે રીકોમ્બિનન્ટ ડીએનએ નથી, આ બંનેને સ્પેસિફિક રીતે છે એ આપણે અલગ પાડી શકતા હોવા જોઈએ. તો જો આની અંદર દાખલ કરવામાં આવે તો મતલબ કે એવા વાહકો જ પસંદ કરવામાં આવે કે બંને ડીએનએ વચ્ચેનો ભેદ આપણને છે એ પ્રાપ્ત થાય. જેમ કે ખબર પડે કે ભાઈ આ જે ડીએનએ છે એ પુનઃસંયોજિત છે અને આ જે પ્રકારનું ડીએનએ છે એ પુનઃસંયોજિત નથી. આવા ચોક્કસ પ્રકારના તફાવતો છે એ જોવા મળી શકે છે. હવે ક્લોનિંગ વાહકોની અહીંયા આપણે ચર્ચા કરશું. તો ક્લોનિંગ વાહકો માટે છે મતલબ કે અમુક પ્રકારની વિશેષતાઓ વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી છે કે ભાઈ પ્રાપ્ત થાય. હવે અમુક પ્રકારની વિશેષતા જે છે એ જરૂરી છે અને જો એ વિશેષતા હોય તો આપણે છે એ ક્લોનિંગ વાહકો છે એ વ્યવસ્થિત રીતે છે ઉપયોગ કરી શકીએ છીએ. તો કયા પ્રકારની વિશેષતા આપણે જોઈશું? તો અહીંયા કણે છે એ 4 પ્રકારની વિશેષતાઓ છે આપણને આપવામાં આવેલી છે અને એ 4 પ્રકારની વિશેષતાઓ છે વારાફરતી આપણે છે સમજવાનો પ્રયત્ન કરશું. એટલે એ ટોપિક બહુ મોટો છે. માત્ર વિશેષતાઓના નામ જોઈ લઈએ કે ભાઈ કઈ પ્રકારની વિશેષતાઓ આપણને જોવા મળશે કે વિશેષતાઓ વાહકમાં સાનુકૂળ ક્લોનિંગ કરવા માટે જરૂરી છે. એક પહેલી વિશેષતા, બરાબર, કે સ્વયંજનનની ઉત્પત્તિ, ઓરિજિન ઓફ રિપ્લિકેશન,
આર આઈ. ઓરિજન ઓફ રેપ્લિકેશન, ઓરિજન ઓફ રેપ્લિકેશન, ઓ આર આઈ, ઓરી એટલે સ્વયંજનનની ઉત્પત્તિ, સ્વયંજનનની ઉત્પત્તિ. આ પહેલી એની ખાસિયત છે, પહેલી એની રિક્વાયરમેન્ટ છે. બીજી વાત કરવામાં આવે તો પસંદગીમાન રેખક. પસંદગીમાન રેખક, વર્ણચિહ્ન, બરાબર, કે ચોક્કસ પ્રકારનું છે પસંદગીમાન રેખક હોવું જોઈએ, જેને કહેવાય સિલેક્ટેબલ માર્કર. થોડું ઇંગ્લિશ યાદ રાખશો તો તમને વધારે યાદ રહેશે અને વધારે ખબર પડશે. એને આપણે કહીશું સિલેક્ટેબલ માર્કર, બરાબર, સિલેક્ટેબલ માર્કર. બીજું ક્લોનિંગ સાઇટ, ક્લોનિંગ જગ્યાઓ. ત્રીજું ક્લોનિંગ જગ્યાઓ, ક્લોનિંગ સાઇટ, ક્લોનિંગ જગ્યાઓ. અને સૌથી છેલ્લું જો વાત કરવામાં આવે તો વનસ્પતિ અને પ્રાણીમાં ક્લોનિંગ જનીન માટે વાહકો. ચોથું વનસ્પતિ અને પ્રાણીમાં ક્લોનિંગ જનીન માટેના વાહકો. વનસ્પતિ અને પ્રાણી માટે ક્લોનિંગ જનીન માટેના વાહકો, બરાબર. આટલી વસ્તુ છે એ આપણે યાદ રાખવાની છે. જોઈ લેજો. જો કંઈ ટપ્પા ન પડે, ખબર ન પડે તો તમે છે એ પૂછી શકો છો. કંઈ પણ પ્રકારની તકલીફ થાય તો પહેલાં પૂછવાનું રાખવાનું ભાઈ, બરાબર. એના સોલ્યુશન છે એ સમાધાન લગભગ છે આવવાનો પ્રયત્ન આપણે કરશું. ચલો આગળ આટલું જોઈ લો. હવે કોઈને કંઈ તકલીફ હોય તો છે એ મેસેજને આ તે છે કરજો. જય હિન્દ, જય ભારત.